તમે યાદ કરો હું હાજર થઈ જાઉં. ભાવ છે ને એક દેશનો અમને સવાલ જ નથી ને. ભગવાન ને યાદ કરે અને ભગવાન ન આવે તો તને કહું છે ને તો ભગવાન આવી જાય. અરે હાડા હાજર મેં સીમાબેન ને મેસેજ કર્યો કે આપણે જવાનું છે તે અમે બપોરે યાદ કરતા હતા લ્યો ને. અમે પણ છે ને કાલ વાવડી ગયું તો અમે આમ 150 ફૂટ રિંગ રોડ જ વયા ગયા. નહીં તમારે રિટર્ન માંથી હાલવાનું હતું બાને મળતું પછી પોલી ચાંદની નોકરી પૂછો ઓલી બેન આવી વેલા આવવાના હતા પણ મારે જરીક મોડું થઈ ગયું. ફેશન દાદા અમને તડકાના હેરાન કરે તમને કરવું આપણે હે બા બધું કરવું પડે. બા તમારું નામ? મીનાબેન અટક મોખાણા. બરોબર. હા તમે કોણ કોણ રહ્યો છો? અમે બે માણસ રહીશું. તમે બે જ? બે જ છે. બરોબર. અને ઘરનું ગુજરાન કેવી રીતે હલાવો? એ આ લોટે જી આવે એમાં આખી છીએ અમે બે માણસ. બરોબર. હા દાદા તમારું નામ? મારું નામ પ્રવીણભાઈ. પ્રવીણભાઈ. હા પ્રવીણભાઈ તમે શું કામ કરો છો? ભિક્ષા વૃત્તિ કરી. બરોબર. લોટ માગીને એવું કરી. બરોબર. એમાં હાલે ગુજરાન અમારું. બરોબર. અને કેટલા ટાઈમ થી તમે આ ભિક્ષા વૃત્તિ નો કરો છો? મહાદેવર કપિલ પંડ્યા સર્વિસ સ્માઇલ એનજીઓ માંથી આજે ફરી પાછા આપણે એક એવા બા અને દાદાની મુલાકાતે આવ્યા છીએ. મીનાબેન બાનું નામ છે, પ્રવીણભાઈ દાદાનું નામ છે. જેઓ આ ઓયડીમાં છે એ બંને એકલા જ રહે છે અને લોટ માગીને દાદા અને બા છે પોતાનું જીવન ગુજારી રહ્યા છે. તો આજે છે પરસોત્તમ મહિનો ચાલે છે. તો પરસોત્તમ માસ નિમિત્તે શાસ્ત્રીજી ભાવેશભાઈ પંડ્યા પરિવાર તરફથી આજરોજ છે એમને અનાજ કરિયાણા કીટ છે એ અર્પણ કરવામાં આવે છે. તો અમે આપ સૌ લોકોને વિનંતી કરીએ છીએ કે ભાઈ આપની આસપાસમાં આવા કોઈ પણ પરિવાર હોય જેવો છે અને અનાજ કરિયાણાની જરૂરિયાત હોય તો ચોક્કસથી અમારા એનજીઓનો સંપર્ક કરશો. અને આપ પણ આપની આસપાસમાં આવા કોઈ પરિવાર વસતા હોય તો ચોક્કસથી એમને મદદરૂપ થશો તો પુણ્ય કાર્ય છે એમાં સહભાગી બનશો. આભાર. મહાદેવર કપિલ પંડ્યા સર્વિસ સ્માઇલ એનજીઓ માંથી આજે ફરી પાછા એક એવા પરિવારની મુલાકાતે આવ્યા છીએ. સુશીલાબેન સોલંકી છે બાનું નામ, એમના વહુ તથા સુશીલાબેન સોલંકીનો પૌત્ર છે રાજ. રાજ છે 11મા ધોરણમાં અભ્યાસ કરે છે. 87% આવ્યા છે અને ખૂબ જ હોશિયાર બાળક છે. એમના પપ્પાનું 3 વર્ષ પહેલાં અવસાન પામ્યું છે. પણ રાજ છે એ ખૂબ સરસ મહેનત કરે છે, ભણે છે અને સાથે સાથે છે એ ઘરકામમાં પણ મદદરૂપ થાય છે. એમના મમ્મી છે એ ઘરકામ કરવા જાય છે. આ પરિવારને શાસ્ત્રીજી ભાવેશભાઈ પંડ્યા પરિવાર તરફથી ઘઉં છે એ ઘઉં અર્પણ કરવામાં આવે છે. તો આ તકે સર્વિસ સ્માઇલ એનજીઓ પરિવાર શાસ્ત્રીજી ભાવેશભાઈ પંડ્યાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ઇન્દુબેન રાંગણોજા જેઓ એક ઓયડીમાં રહે છે, એકલા જ રહે છે. એમના પતિનું દુઃખદ અવસાન થયું છે અને પોતે નિસંતાન છે. તો આજરોજ એમને શાસ્ત્રીજી ભાવેશભાઈ પંડ્યા પરિવાર તરફથી આજરોજ ઘઉં છે અને મગ છે એ અર્પણ કરવામાં આવે છે. તો આ તકે સર્વિસ સ્માઇલ એનજીઓ પરિવાર શાસ્ત્રીજી ભાવેશભાઈ પંડ્યાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. આપણે સંગીતાબેન ગોસાઈ પરિવારને ત્યાં આવ્યા છીએ જેઓ એમના દીકરા સાથે રહે છે. એમના હસબન્ડ છે એમના હસબન્ડ એક્સપાયર્ડ થઈ ગયા છે. બેન છે એ કેન્સર પીડિત છે અને દીકરો છે એમાં છે. તો શાસ્ત્રીજી ભાવેશભાઈ પંડ્યા પરિવાર તરફથી આજરોજ ઘઉં તથા દાળ છે એ અર્પણ કરવામાં આવે છે. તો આ તકે સર્વિસ સ્માઇલ એનજીઓ પરિવાર શાસ્ત્રીજી ભાવેશભાઈ પંડ્યાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. એક એવા માળીની મુલાકાતે આવ્યા છીએ, એમની પાસેથી જ આપણે વિગત મેળવીએ. તમારું નામ શું? મંજુબેન હસમુખભાઈ ગોહેલ. મંજુબેન હસમુખભાઈ ગોહેલ. અચ્છા, તમે શું કામ કરો છો? ઘરકામ કરું. ઘરકામ કરવા જાવ છો? અચ્છા. આજરોજ ભાવેશભાઈ પંડ્યા પરિવાર તરફથી આજે છે ઘઉં તથા મગ છે એ મંજુબેનને અર્પણ કરવામાં આવે છે. તો આ તકે શાસ્ત્રીજી ભાવેશભાઈ પંડ્યા પરિવારનો સર્વિસ સ્માઇલ એનજીઓ પરિવાર હૃદયપૂર્વક આભાર માને છે. સોનલબેન સભાડ તથા એમની દીકરી બંને ઓયડીમાં રહે છે. એમના હસબન્ડ છે એક્સપાયર્ડ થઈ ગયા છે. બંને મમ્મી અને દીકરી રહે છે. તો આજે શનિ જયંતિ નિમિત્તે નિમિત્તે શાસ્ત્રીજી ભાવેશભાઈ પંડ્યા પરિવાર તરફથી સોનલબેનને છે એ ઘઉં તથા મગ છે અર્પણ કરવામાં આવે છે. તો આ તકે સર્વિસ સ્માઇલ એનજીઓ પરિવાર શાસ્ત્રીજી ભાવેશભાઈ પંડ્યાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.